નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાનના અજમેર નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે ગુજરાત નજીકથી સિસ્ટમ ગઈ છે તે હજી પણ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ રાજસ્થાનના અજમેર નજીક જોવા મળી રહી છે. વધુ એક લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને મધ્યપ્રદેશના રેવા નજીક જોવા મળી રહી છે અને આ સિસ્ટમ આવતી 24 કલાકમાં નબળી પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ જશે. પરંતુ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ રાજસ્થાન વાળી સિસ્ટમ છે તે બંને સિસ્ટમ ભેગી થઈ જશે. ત્યારબાદ તે સિસ્ટમ થોડી ઉત્તરમાં જશે અને ત્યારબાદ ફરી નીચે આવી અને આ સિસ્ટમ 27-28 તારીખમાં ફરી એકવાર ગુજરાત ઉપર આવવાની શક્યતાઓને પગલે આપણે અગાઉ પણ વાત કરી છે તે મુજબ વરસાદના રાઉન્ડની શક્યતાઓ ફરી એકવાર આ સિસ્ટમના લીધે દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, ચોમાસું ધરી પણ અત્યારે તેની નોર્મલ પોઝિશન ઉપર જોવા મળી રહી છે અને રાજસ્થાન વાળી જે સિસ્ટમ છે તેનો ટ્રફ છે તે છેક અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે, જેને પરિણામે એક પ્રકારે જોરદાર ભેજયુક્ત પવનો છે તે અરબી સમુદ્રમાંથી છેક રાજસ્થાનના ભાગો સુધી સપ્લાય થઈ રહ્યા છે અને જેને પરિણામે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં દ્વારકા, જામનગર, મોરબી જિલ્લાના ભાગો છે તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતાઓ છે. રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ સારી વરસાદની ગતિવિધિ જોવા મળે અને ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતાઓ છે. એટલે બધી બાજુ આમ જોવા જઈએ તો વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે તો અમુક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ કાંઠા વિસ્તારમાં જેમાં વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, આહવા આજુબાજુના ભાગોમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આવનારી 24 કલાકમાં. જ્યારે સુરત, ભરૂચ, નવસારી સહિતના ભાગો છે તેમજ નર્મદા, ડાંગ આજુબાજુના, તાપી આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે પણ વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાતના ભાગોમાં સારી રહેવાની શક્યતાઓ દેખાઈ છે અને હળવા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા ભાગોમાં જોવા મળશે. જોકે ગઈકાલ કરતા જે વિસ્તાર છે તેમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં. તો અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદ પડશે. જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે. સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિતના ભાગો છે, પાટણ, સિદ્ધપુર, ડીસા સહિતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકમાં જોવા મળશે. બાકીના ભાગો છે તેમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. કચ્છના ભાગોમાં ગઈકાલ કરતા જોર ઘટશે, પરંતુ ટ્રફના હિસાબે જે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રને લાગુ ભાગો પરથી જે ટ્રફ પસાર થઈ રહ્યો છે તેને પરિણામે આવનારી 24 કલાકમાં રાપર, ભચાઉ, ગાંધીધામ આજુબાજુ અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ રહેશે. બાકીના વિસ્તારમાં થોડી ઓછી રહે. તો આ પ્રકારની વરસાદની ગતિવિધિની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હજી એકધારી વરસાદની ગતિવિધિ જોવા મળશે સતત. અને જે પણ મિત્રોને આપણે અગાઉ પણ કહ્યું હતું ચોક્કસપણે તે મિત્રો ખરાબ કોમેન્ટ કરતા હતા, પરંતુ તેમની ધીરજ ચોક્કસપણે તૂટી રહી હતી એટલે આ બાબતની કોમેન્ટો કરતા હતા. પરંતુ આપણે અગાઉ પણ કહ્યું હતું કે 15 થી 23, 24 તારીખ સુધીના સમયગાળા દરમિયાન મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થઈ જશે. તો આજે 24 તારીખ થઈ ગઈ છે અને લગભગ ગુજરાતના 80% કરતાં વધુ વિસ્તારમાં વરસાદ પડી ગયો છે અને એ પણ સારામાં સારો વરસાદ થઈ ગયો છે. એટલે હવે થોડાક જે વિસ્તારો, અમુક વિસ્તાર બાકી છે તેમાં પણ હજી વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની છે અને એ વિસ્તારમાં પણ સારો વરસાદ આવનારા થોડા દિવસની અંદર જોવા મળી જશે. એટલે જે પણ મિત્રો આ બાબતે કોમેન્ટ કરતા હતા તે ખાસ આગાહીના સમયને સમજી અને આગાહીમાં શું કીધું છે તેની રાહ જોવી. કારણ કે ઘણા મિત્રો છે તે આગાહીના પહેલા દિવસથી જ કોમેન્ટ કરવા લાગે કે અમારે નથી આવતો, પરંતુ આગાહીમાં પહેલા દિવસે જ બધાને વરસાદ નથી પડી જતો. સમય સાથે ધીમે ધીમે બધાનો વારો આવતો જતો હોય છે અને તે મુજબ આજે 15 થી
23-24 તારીખ સુધીનો આપણો જે સમયગાળો આપણે અગાઉ અપડેટ આપી હતી તેમાં ચોખ્ખું કીધેલું હતું કે 15 થી 23-24 તારીખ સુધીના સમયગાળા દરમિયાન 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ, ભારે વરસાદ પડશે અને તે પ્રકારે વરસાદ જોવા મળ્યો છે.